હેલો વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન સિંગાડા ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ હોમ એકેડમીમાં. આજે આપણે કરવાના છીએ ગણિતનું બેઝિક અસાઇનમેન્ટનું 5મા પેપરનો વિભાગ ડી. ઓલરેડી તમને લોકોને આઈડિયા છે જ, વધારે એમાં ટાઈમ વેસ્ટ નથી કરતો. ઓકે, ડાયરેક્ટલી ચાલો વિભાગ ડી નો પહેલો ક્વેશ્ચન 47મો. શું કહે છે 47મો ક્વેશ્ચન? સાબિત કરો કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય છે. મીન્સ કે થેલ્સનો પ્રતિપ્રમેય તમને આપેલો છે આમાં, બરોબર છે? વિધાનમાં થેલ્સનો પ્રતિપ્રમેય તમારે સાબિત કરવાનો છે, જે ઓલરેડી તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. ઓકે, સો ત્યાંથી આ કમ્પ્લીટ કરવાનું રહેશે તમારે. મેઇન તમને કીધેલું જ છે, 4 થિયરમ છે તે પ્રોપરલી કરી જ નાખવાના છે, બરોબર છે? 10.1 10.2 અને 6.1 6.2. ઓકે, ચલો તેના પછી છે 48મો દાખલો. તમારા ટેક્સ્ટબુક નો જ છે, પણ આમાં એક વધારાનો ક્વેશ્ચન છે, બરોબર? હવે ચલો 48મા દાખલામાં એમ કીધેલું છે કે આપેલી આકૃતિમાં ત્રિકોણ ઓડીસી સમાંતર છે ઓબીએ. આ ત્રિકોણ ઓડીસી અને ઓબીએ એ બંને ત્રિકોણ કેવા છે? સમાંતર છે. સમાંતર હોય એટલે અનુરૂપ ખૂણા કેવા થશે? સરખા થશે, અને બાજુઓનો ગુણોત્તર સરખો થશે. પણ આપણે બાજુઓનું આમાં કઈ છે જ નહીં, કારણ કે બાજુઓનું કઈ પૂછ્યું જ નથી, ખૂણા જ પૂછ્યા છે. ઓકે, હવે જુઓ, બીઓસી તમને આપેલો છે 125. બીઓસી એટલે આ ખૂણો 125 તમને આપેલો છે, અને સીડીઓ કેટલો આપેલો છે? 70. ખૂણો સીડીઓ એટલે આ ખૂણો આપેલો છે 70 નો. તો ડીઓસી, હવે જોજો ખાસ કયા કયા ખૂણા ગોતવાના છે. ડીઓસી એટલે કયો થશે? ડીઓસી એટલે આ ખૂણો થશે. પછી ડીસીઓ એટલે આ ખૂણો થશે. ડીસીઓ એટલે આ ખૂણો. તેના પછી ઓબીએ એટલે આ ખૂણો, અને ઓએબી એટલે આ ખૂણો. મેં જે બ્લેક માર્કર થી કરેલા છે એ 4 ખૂણા તમારે ગોતવાના છે, બરોબર છે? સમરૂપતા તો ઓલરેડી તમને આપેલી છે. હવે જોજો, સૌથી પહેલા તો હું અહીંયા આ જે ખૂણો છે તે ગોતી લઈશ, ડીઓસી. કેવી રીતના મળશે ખૂણો ડીઓસી? જે પેલું છે ડાયરેક્ટલી રૈખિક જોડના ખૂણા બનશે. કયા બે? ડીઓસી અને સીઓબી. એક જ રેખા બને છે ને, ડીબી, તો એ રૈખિક જોડના ખૂણા બનશે. તો એના ઉપરથી તમને મળશે. ચલો લખવું પડશે. અહીં ખૂણો ડીઓસી પ્લસ ખૂણો સીઓબી બરાબર 180. 180 શું કામ? ને રૈખિક જોડના ખૂણા. રીઝન લખવાનું, રીઝન લખો. રૈખિક જોડના ખૂણા, બરોબર? ચાલો, તેથી ખૂણો ડીઓસી પ્લસ, ચલો સીઓબી આપેલું છે. કેટલું આપેલું છે? સીઓબી બોલો અથવા તો બીઓસી બોલો, બંને એક જ. કેટલું આપેલું છે? 125 બરાબર 180. ચાલો હવે 125 આ સાઈડ જવા દો, બરાબરની બીજી બાજુ, એટલે માઇનસ થઈ જશે. તેથી ખૂણો ડીઓસી બરાબર 180 માઇનસ 125. તેથી ખૂણો ડીઓસી બરાબર 55 ડિગ્રી, મીન્સ કે 55 અંશ. ઓકે, ચલો તો આ તમને મળી જશે 55. બહુ ઈઝી છે. ઓકે, ચલો હવે સેકન્ડરી. આ 55 મળી ગયો, આ જે ત્રિકોણ બની ગયો ને, બરોબર છે? તો એના માપ બી તમને મળી જશે. ચલો ખૂણો સીડીઓ, હવે ચલો ખૂણો સીડીઓ પ્લસ ખૂણો ડીસીઓ, જે આપણે ગોતવાનું છે. ઓકે, પછી લખીશ. ચાલો હવે આ ખૂણો લખ નાખો, જે તમને 55 મળ્યો છે ને, એ ડીઓસી. ઓકે, ખૂણો ડીઓસી પ્લસ, હવે જે ખૂણો ગોતવો છે ને આવડો આ ડીસીઓ. ઓકે, પ્લસ ખૂણો ડીસીઓ બરાબર 180 ડિગ્રી. 180 શું કામ ને? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થશે. તેથી ડીસીઓ સીડીઓ કેટલું થશે? 70 પ્લસ ડીઓસી જે આપણે ગોઈતું જ અત્યારે 55 અંશ પ્લસ ડીસીઓ આપણે ગોતવાનું છે બરાબર 180. ઓકે, ચલો 7 8 9 10 11 12 એટલે કેટલા થશે? 125 પ્લસ ખૂણો
DCO બરાબર 180. ચાલો 125 બરાબરની બીજી બાજુ વહી જાય એટલે માઇનસ થઈ જશે. તેથી ખૂણો DCO બરાબર 180 માઇનસ 125 કેટલા થશે? તેથી ખૂણો DCO બરાબર 55 ડિગ્રી 55 અંશ. બરોબર છે. આ તમારો બીજો ખૂણો મળી ગયો તમને 55, એટલે કે આ બી 55 મળે છે તમને, રાઈટ. હવે તમને ખબર જ છે યુગ્મ કોણ Z ફોર્મેશન થશે ને, તો આ 55 છે તો અહીંયા આ બી 55 જ હોય ને. એવી જ રીતના આ જો આ ઊંધો Z બનશે તો આ 70 છે તો આ બી 70 જ હોય. ઓકે, એ બંને ખૂણા એવી રીતના મળશે. બહુ ઈઝી છે. ચલો પેલા તો સીધો Z જોવો છે, DCOAB એટલે આ લાઈન જોવો. ઓકે, એટલે અહીંયાથી આ 55 છે તો આ બી 55 થશે, એટલે અહીંયા લખવું પડશે કે હવે ખૂણો DCO બરાબર ખૂણો OAB. તમે CAB લખો કે OAB લખો, બંને એક જ થશે. બરાબર છે, એટલે કે OAB. રીઝન શું લખવું પડશે તમારે? યુગ્મ કોણ ના ખૂણા. બરાબર છે. હવે લખવાનું કે પરંતુ ખૂણો હજી DCO છે તે તમને કેટલો મળ્યો? 55 અંશ. DCO બરાબર 55 અંશ મળ્યો. આ બે સરખા જ છે, તેથી ખૂણો OAB તમને કેટલો મળશે? 55 અંશ જ મળશે. ઓકે, ચાલો OAB તમને 55 મળી ગયો. હવે OBA તો એ ઊંધો Z બનશે ને. અહીંયા જુઓ આ આમ, એટલે આ 70 છે તો આ બી કેટલું થશે? 70. એટલે હવે એ લખવાનું કે હવે ખૂણો CDO બરાબર ખૂણો OBA. ખૂણો OBA ફરીથી રીઝન જ લખવાનું, યુગ્મ કોણના ખૂણાઓ. ચાલો તેથી નહીં પરંતુ ખૂણો CDO બરાબર 70 અંશ. બરાબર છે, 70 આપેલો છે ને, તેથી ખૂણો OBA બરાબર પણ કેટલા થશે? 70 અંશ જ થશે. ઓકે, ચલો તો આ તમારો આન્સર મળી જશે. બહુ ઇઝી સમ છે. ચાલો પ્રોપરલી કમ્પ્લીટ કરો, એના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો 49મો. શું કહે છે કે ભાઈ પાર્થની 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો પાર્થની હાલની ઉંમર શોધો. જો આ દાખલો બહુ ઈઝી છે. હકીકતમાં 2 માર્કમાં પૂછાય ને એવો દાખલો છે, તમને 4 માર્કમાં પૂછ્યો છે. બરોબર છે. ચલો ખાસ ધ્યાન રાખજો, 4th ચેપ્ટર મીન્સ કે 4થા ચેપ્ટરનો આ દાખલો છે. બરોબર, એટલે જે ગોતવાનું છે તે જ તમારે ધારી લેવાનું. એટલે હાલની ઉંમર ગોતવાની છે ને, એટલે ધારો કે પાર્થની હાલની ઉંમર બરાબર x વર્ષ. હવે આપેલ માહિતી મુજબ આપણને જે ઇન્ફોર્મેશન આપી છે એક સ્ટેટમેન્ટ લખી નાખવાનું, એટલે બધું લખવાની તમારે જરૂર ના રહે. શું કીધું છે કે ભાઈ 6 વર્ષ પહેલાની ઉંમર, એટલે હાલની ઉંમર x છે તો 6 વર્ષ પહેલા એટલે x - 6 કરવા પડે, અને 6 વર્ષ પછી એટલે x + 6 કરવા પડે. એ બંનેનો ગુણાકાર તમને આપેલો છે 288. બરોબર છે. અહીંયા જે આપેલું છે ને એ જ આ તમારો જે દાખલો છે ને એને ઈઝી બનાવશે. 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછી. બરોબર છે. શું કામ ને? કારણ કે અહીંયા ડાયરેક્ટ નિત્યસમ લાગુ પડે. x - y ને x + y, તો સૂત્ર શું થશે? x² - y². તો સિમ્પલ વસ્તુ છે, એ જ વસ્તુ અહીંયા કરવાની થશે. તેથી શું થશે? ચાલો x² - y² એટલે 6 નો વર્ગ બરાબર 288. તેથી x² - 6 નો વર્ગ 36 બરાબર 288. -36 આ સાઈડ આવે એટલે +36. x² બરાબર 288 + 36 કેટલા થશે? 8 ને 6 14 વધી ચડી 1, 8 ને 1 9 10 11 12 નો બગડો વધી ચડી 1 2 ને 1 3. બરાબર છે, 324. તેથી x બરાબર +or -18, કારણ કે વર્ગમૂળ કાઢો એટલે પ્લસ ને માઇનસ બંને આવે, કારણ કે 18 નો વર્ગ 324 થાય. પણ આપણે x બરાબર શું આવશે?
+18 જ આવશે, +18 વર્ષ. શું કામ ને? ઉંમર કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. સિમ્પલ વસ્તુ છે. સ્ટેટમેન્ટ લખવાનું ભૂલવાનું નથી. ચલો, આટલાકમાં આખો દાખલો થઈ ગયો, બરોબર છે. આમ ખબર નહીં શું કામને પૂછ્યો છે, બટ પૂછ્યો છે તો કમ્પ્લીટ કરી નાખો. સારું કહેવાય તમારા માટે. તો પાર્થની હાલની ઉંમર 18 વર્ષ થશે, બરોબર છે. બહુ ઇઝી સમ છે. તેના પછી 50મો દાખલો છે. શું કહે છે કે ભાઈ સમાંતર શ્રેણી, 5મું ચેપ્ટર. ઓકે, 50મો દાખલો 5મા ચેપ્ટરનો છે. શું કહે છે કે ભાઈ સમાંતર શ્રેણી તમને આપેલી છે. હવે સમાંતર શ્રેણીમાં ચોથા અને 8મા પદનો સરવાળો તમને 24 આપેલો છે. જુઓ, ચોથા પદ સુધીનો સરવાળો નથી હો, આમાં ખાસ કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખજો. ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે, એટલે કે A4 પ્લસ A8 બરાબર 24. પછી છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44. છઠ્ઠું પદ એટલે કે A6 અને 10મું પદ એટલે A10 બરાબર 44. ઓકે, આ આપેલું છે તમને. તો ગોતવાનું શું કીધું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધવાના છે. ઓકે, હવે ચલો પ્રથમ 3 પદ ગોતવા છે. તો આપણને જે આપેલું છે ને એના ઉપરથી પેલા તો A4. હવે n માં પદનું સૂત્ર શું થાય તમને ખબર છે ને? an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. એટલે A4 આપેલું છે તો શું થશે સૂત્ર? પેલા તો આ ફરીથી લખો. A4 પ્લસ A8 બરાબર 24 આપેલું છે. તેથી હવે n માં પદનું સૂત્ર લખો. a પ્લસ 4 માઇનસ 1 ગુણાકારમાં d પ્લસ. હવે જો ગમે તે પદ ગોતવાના કીધા હોય, તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ, પ્રથમ પદ અને તફાવત. પ્રથમ પદ અને તફાવત હોય એટલે તમે ગમે તે વસ્તુ ગોતી શકો, બરોબર. તો એ જ આપણે અહીંયા ગોતવાનું છે. એના માટે આપણને બે હિન્ટ આપેલી છે, તો એ બંને હિન્ટ ઉપરથી પ્રથમ પદ અને તફાવત મળી જશે. એવી જ રીતના A8 એટલે શું થશે? a પ્લસ 8 માઇનસ 1 ગુણાકારમાં d બરાબર 24. ઓકે, ચલો. તેથી a પ્લસ કેટલા થશે? 3d પ્લસ a પ્લસ કેટલા થશે? 7d બરાબર 24. તેથી a પ્લસ a એટલે 2a અને 7 ને 3 10 એટલે કે 7d મોટાની સાઈન બરાબર 24. બંનેમાંથી 2 કોમન નીકળશે એટલે a પ્લસ અહીંયા 10 આવશે. હા, સોરી, 7 પ્લસ 3 10 એટલે a પ્લસ, હવે બંનેમાંથી 2 કોમન નીકળ્યા એટલે અહીંયા આવશે 5d બરાબર 24. હવે 2 છેદમાં એટલે a પ્લસ 5d બરાબર 24/2 એટલે કેટલા આવશે? 12. તેથી a પ્લસ 5d બરાબર 12. આને કહી દો સમીકરણ નંબર 1. આવી જ રીતના તમારે આમાંથી બનાવવાનું થશે સમીકરણ બીજું. હવે શું થશે? a6 પ્લસ a10 બરાબર કેટલા આપ્યા છે? 44. તેથી a પ્લસ 6 માઇનસ 1 ગુણાકારમાં d પ્લસ a પ્લસ 10 માઇનસ 1 ગુણાકારમાં d બરાબર 44. બરોબર છે. હવે કેટલા થશે અહીંયા? a પ્લસ 5d પ્લસ a પ્લસ 9d બરાબર 44. તેથી a પ્લસ a એટલે 2a પ્લસ 9 ને 5 14 બરાબર 44. ફરીથી બેમાંથી 2 કોમન એટલે અહીંયા આવશે a પ્લસ 7d બરાબર 44. હવે 2 છેદમાં એટલે a પ્લસ 7d બરાબર 44/2 એટલે 22 જવાબ આવશે. તેથી a પ્લસ 7d બરાબર 22. સમીકરણ નંબર 2. ઓકે, ચાલો સમીકરણ 1 અને 2 ને આપણે લોપની રીતના ઉકેલી નાખશું. હવે શું કરવાનું છે? હવે સમીકરણ 1 અને 2 પરથી ચાલો પેલું સમીકરણ શું છે? a પ્લસ 5d બરાબર 12. બીજું શું છે? a પ્લસ 7d બરાબર 22. ચાલો બધાને માઇનસ આપી દો, કારણ કે પ્લસ એ માઇનસ એ કટ. 5 માઇનસ 7 એટલે માઇનસ 2d બરાબર કેટલા થશે? 12 માઇનસ 22 એટલે માઇનસ 10. માઇનસ 2 છેદમાં, તેથી d બરાબર -10 છેદમાં -2
2 5 10 માઇનસ માઇનસ કટ એટલે ફાઇનલી તમને ડી કેટલો મળશે 5 બરોબર છે ડી મળી ગયું હવે એ ગોતી લ્યો કયું સમીકરણ ઈઝી છે સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી ચાલો a પ્લસ 5 ડી ની કિંમત કેટલી છે 5 બરાબર 12 ચાલો પચો 25 સોલી સાઈડ જવા દો a પ્લસ 25 બરાબર 12 તેથી a બરાબર 12 માઇનસ 25 તેથી a બરાબર કેટલા થશે 12 દુ 24 ને 25 એટલે માઇનસ 13 આવશે ને બરોબર છે હવે a બરાબર તમને મળી ગયા માઇનસ 13 મીન્સ કે તમને પ્રથમ પદ તો મળી જ ગયું ને ડાયરેક્ટલી ઓકે ચાલો તેથી પ્રથમ પદ તો 13 મળી ગયું a1 બરાબર માઇનસ 13 હવે બીજું પદ ગોતવું હોય તો તમારે શું કરવાનું છે પ્રથમ પદમાં તફાવત ઉમેરવો પડે તફાવત કેટલો છે 5 તેથી બીજું પદ બરાબર કેટલા થશે માઇનસ પ્લસ માઇનસ 13 માઇનસ 5 એટલે 8 પણ મોટાની સાઈન એટલે માઇનસ 8 આ તમને બીજું પદ મળી ગયું એવી જ રીતના ત્રીજું પદ ગોતવાનું છે ને એટલે કે a3 બરાબર a3 બરાબર પ્રથમ પદ માટે બોક્સ કરવાનું હા અહીંયા કર્યું છે બટ સ્ટીલ ત્રીજું પદ બરાબર બીજા પદમાં ફરીથી તફાવત ઉમેરો એટલે તમને ત્રીજું પદ મળી જશે કેટલા મળશે માઇનસ 3 મોટાની સાઈન હા ચાલો તો આમ સમાંતર શ્રેણીના હજી પ્રથમ 3 પદ હતા ને તે શું થશે માઇનસ 13 માઇનસ 8 અને માઇનસ 3 પ્રોપરલી લખી નાખું માઇનસ 3 બરાબર છે ચલો એક વખત બંને સમ પ્રોપરલી કમ્પ્લીટ કરો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું ચલો તેના પછી છે નેક્સ્ટ સમ તમારો 51મો 51 શું કહે છે કે ભાઈ કોષ્ટકમાં 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં નીચે આપેલો છે બરોબર છે સાક્ષરતા દર તમને આપેલો છે કે ભાઈ 45 થી 55% સાક્ષરતા દર હોય એવા સંખ્યા કેટલી છે શહેરોની 3 બરોબર છે આવી રીતના ટોટલ કેટલા શહેર આપેલા છે તમને 35 એટલે કે આ તમને ફ્રીક્વન્સી મીન્સ કે આવૃત્તિ fi હશે અને આ તમારું શું થઈ જશે વર્ગ બરોબર છે તો સિગ્મા fi તમને આપેલું છે 35 બરોબર છે ટોટલ 35 શહેરો છે ઓકે ચલો હવે તમારે આનો શું ગોતવાનો છે મધ્યક ગોતવાનો છે ને શું કીધું છે કે સાક્ષરતા દરનો મધ્યક શોધો એટલે સૌથી પહેલા તો આપણે પદ વિચલનની રીત કરશું xi મીન્સ કે મધ્ય કિંમત ગોતી લઈ 45 થી 55 ની વચ્ચે શું આવશે 50 પછી 60 70 80 અને 90 બરોબર છે ચલો તેના પછી એ ધારવાનું રહેશે ને આપણે એમાંથી વચલે હશે તેને આપણે એ ધારશું જરૂરી નથી કે વચ્ચે હોય તેને જ ધારવાનું ઉપર ભી ધારી શકો નીચે ભી ધારી શકો બરોબર છે પણ જનરલી જે સંખ્યા છે ન્યુમેરિકલ વેલ્યુઝ તમને નાની મળશે એટલે આપણે વચ્ચે ધારીએ છીએ ચલો હવે આવશે ui એટલે શું થશે xi માઇનસ a ના છેદમાં h બરોબર છે આ હશે 0 અહીંયા -1 -2 ઓકે આ કેટલી બધી વખત તમને કરાવેલું છે ઓકે સો ui હવે fi ui નો ગુણાકાર થશે fi ui ચાલો 3 2 6 એટલે આવશે -6 10 1 10 એટલે આવશે -10 પછી 0 તેના પછી 8 અને 3 2 6 બરાબર છે ચાલો હવે શું કરવાનું થશે સિગ્મા fi ui ચાલો +6 -6 તો અહીંયાથી ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે 10 -8 એટલે -2 વધશે સિગ્મા fi ui તમને મળશે -2 સિગ્મા fi મળ્યા 35 હવે સિમ્પલ મધ્યકનું જે કંઈ પણ સૂત્ર છે તે મૂકી દો ચાલો હવે મધ્યક x બાર બરાબર શું થશે સૂત્ર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણાકારમાં h ચલો એ કેટલા છે 70 પ્લસ સિગ્મા fi ui કેટલા છે -2 સિગ્મા fi 35 h કેટલા થશે 10 થશે ને કારણ કે આમાંથી માઇનસ કરો 10 મળશે તમને હવે જો કટ થાય છે એટલું કરી નાખો 7 5 35 અને 5 2 10 એટલે ફાઇનલી 70 પ્લસ માઇનસ માઇનસ 2 2 4 4 ના છેદમાં 7 ઘણા બધા બાળકો જો આવું કરે 7 ભાગાકારમાં 4 બરોબર છે અહીંયા તમારો સમ આખો સાચો અહીંથી ખોટો પડી જાય
ઉતાવળમાં ભૂલી ના જતા, જે છેદમાં હશે તે હંમેશા 12 લખવાનું હોય, બરોબર છે. એટલે 12 7 આવશે અને અંદર 4 આવશે. હવે શું કરવાનું છે? 0 પોઈન્ટ કરવાનો, એટલે અહીંયા 0 આવશે. 7 5 35, 5 પોઈન્ટ એટલે 0, 7 7 49, 1 પોઈન્ટ એટલે 0, 7 1 7. ચલો બહુ આગળ નથી જવું. 0.571 પોઈન્ટ પછીના 3 ડિજિટ સુધી જાઓ એટલે શું આવશે? 70 માઇનસ 0.571. ચાલો પોઈન્ટની નીચે પોઈન્ટ, હા એ પ્રમાણે અરેન્જમેન્ટ કરવાનું થશે. ચલો માઇનસ કરો, અહીંયા આવશે 10 9 9 9 6. 10 માઇનસ 1 એટલે 9. 9 માંથી 7 જાય એટલે 2, 5 ને 4, પછી 9 અને અહીંયા 6. એટલે ફાઇનલી 69.429 આવો જવાબ આવશે, બરોબર છે. ચલો શું આવે છે? x બાર બરાબર 69.429. ચાલો પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 કે 5 થી મોટો હોય એટલે આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ, બરોબર છે. કાઢી નાખો અને આગળ એક ઉમેરી દેવાના, 5 કે 5 થી મોટા હોય તો. જો ના હોય તો ડાયરેક્ટ એમને લખી નાખવાનું, બરોબર. ચલો આટલા પર્સન્ટેજ ટકા પૂછ્યો છે ને, સાક્ષરતા દરના પર્સન્ટેજ ટકા, આટલા ટકા હશે સાક્ષરતા દર, એવરેજ, બરોબર છે. મીન્સ કે સરેરાશ સાક્ષરતા દર આખા દેશનો પૂછ્યો હોય, સપોઝ કે શહેરોની સંખ્યાને એવી રીતના કન્સિડર કરીને આખા દેશનું, તો આટલા આવે 69.43%. ચાલો એક વખત પ્રોપરલી સમ કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ સમ, તમારો 52મા નંબરનો દાખલો. શું કહે છે? સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે બનાવ્યું. શું કહે છે કે ભાઈ એક અક્ષરથી ચાલુ કરીને 4 અક્ષર સુધી જેની અટક હોય એવી અટકો કેટલી છે? 6. 4 થી 7 એવી અટકો કેટલી છે? 30. કે ભાઈ અક્ષરોની સંખ્યા 7 થી 10 આવતી એવી કેટલી અટક છે? 40. તો આ અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાઓનો મધ્યસ્થ ગોતવાનો છે, બરોબર છે. ખાસ ધ્યાન રાખજો, આપણે આમાં શું ગોતવાનું છે? મધ્યસ્થ ગોતવાનું છે કે ભાઈ અક્ષરોની સંખ્યા કેટલી થશે. ઓકે, હવે ક્વેશ્ચનમાં ઓલરેડી તમને કીધેલું છે. શું કીધેલું છે? કેટલી અટક ટોટલ આપેલી છે તમને? 100 અટક તમને ટોટલ આપેલી છે, એટલે n બરાબર 100. હવે મધ્યસ્થ માટે પહેલા તો તમારી પાસે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી મીન્સ કે CF હોવી જોઈએ, કે જેને સંચયી આવૃત્તિ કહેવાશે. ચાલો થી ઓછા પ્રકારનું આપણે બનાવીએ. 6 ના 6 એમણમ, 6 માં 30 ઉમેરો 36, હવે એમાં 40 ઉમેરો 76, પછી એમાં 16 ઉમેરો 76 ને 4 ઉમેરો એટલે 80, 80 ને 2 82, 82 ને 10 92, 92 માં 4 ઉમેરો 96, 96 માં ફરીથી 4 ઉમેરો એટલે 100 થઈ ગયા. બંને અહીંયા સરખા આવી જવા જોઈએ. હવે શું કરવાનું છે? તમારે મધ્યસ્થ વર્ગ ગોતવો પડશે. ખાસ ધ્યાન રાખજો, સૌથી મોટી આવૃત્તિ હોય તે મધ્યસ્થ વર્ગ એવું જનરલી કહેતા હોય છે, એવું બધા કેસમાં સાચું પડે નહીં. મધ્યસ્થ વર્ગ હંમેશા n/2 ગોતીને જ કરવાનો હોય, બરોબર છે. ચલો n/2 કરો, કેટલા આવશે? 100/2 કેટલા આવશે? 50, બરોબર છે. n/2 તમને 50 મળ્યું, તો 50 આમાંથી એક્ઝેક્ટલી એનાથી મોટા કયા થશે? આ થશે. તો આના ઉપર તમારે શું કરી નાખવાનું છે? બ્રશ કરવાનું રહેશે, બરોબર છે. આ તમારો શું થઈ જશે? મધ્યસ્થ વર્ગ થઈ જશે. ફરીથી કહું છું, સૌથી મોટી આવૃત્તિ છે એટલે આપણે એ મધ્યસ્થ વર્ગ કન્સિડર નથી કર્યો, બરોબર છે. n/2 કરીને આવે છે CF માંથી જોવાનું, એટલે આપણે મધ્યસ્થ વર્ગ કન્સિડર કરેલો છે, બરોબર. હવે આ જે છે તે તમારું શું થશે? L, આ F અને આ તમારી CF, બરોબર છે. એ ઇન્ફોર્મેશન અહીંયા લખવાની થશે કે અહીં L બરાબર 7, F બરાબર 40, CF થશે 36, n/2 તો તમને 50 મળેલા છે, H 3 આવશે, બરોબર. હવે ચાલો મધ્યસ્થનું સૂત્ર. હવે મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF/F ગુણાકારમાં H. ચલો L કેટલા છે? 7 પ્લસ n/2 તમને મળ્યા 50 માઇનસ CF 36, F 40 ને H એટલે 3. ચલો 7 એમણમ પ્લસ 50 માઇનસ 36 કેટલા થશે? 14 થશે ને.
14 ગુણાકારમાં 3/40. ચાલો જેટલા કટ થાય છે એટલા કરો. 7 2 14 થશે અને 20 2 40 થઈ જશે. હવે તો ક્યાંય કટ નહીં થાય એટલે 7 પ્લસ 7 3 21/20 એટલે 21 નો 20 એટલે તમારે શું કરવો પડશે? ભાગાકાર. બરોબર છે. ચાલો 20 એકા 20 માઇનસ કરો 1 પોઈન્ટ એટલે 0. હવે ચલો તો હજી 20 નો ક્યાંય ભાગ ચાલતો નથી એટલે અહીંયા બીજો પોઈન્ટ મૂકો તો અહીંયા હજી એક 0 મૂકવો પડે. આ ખાસ ધ્યાન રાખજો. ચલો 20 5 100 ભૂલાઈ જાય. બરોબર છે ને? બાદબાકી શું આવી રીતના ક્યારેક ભાગાકાર ભૂલાઈ જાય. વર્ષો થઈ ગયા કરતા હોય એને. ઓકે ચલો 1.05 તમારો જવાબ આવશે. 1.05 બરોબર છે ભાગાકારનો જવાબ. ચલો એટલે અહીંયા ભાગાકાર કરશો એટલે આવશે 1.05. તેથી મધ્યસ્થ ફાઇનલી કેટલા આવશે? 7 ને 1 8 એટલે 8.05 અક્ષરો. કારણ કે આપણને અક્ષરોની સંખ્યા પૂછી છે ને, આટલા મધ્યસ્થ અક્ષરો હશે એટલે એક્ઝેક્ટલી વચ્ચે 8.05 થી એવા અક્ષરોની સંખ્યાની આપણે વાત કરીએ તો એવી અટકો હશે કે જે 8.05 થી ને 50% ઓછી હશે અને અમુક 50% અટકો એવી હશે કે જે 8.05 અક્ષરોથી ને વધારે હશે. બરોબર છે. ચલો એક વખત આખો સમ કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ બંને સમ પ્રોબેબિલિટી મીન્સ કે સંભાવનાના છે તેના તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ સમ તમારો 53મો દાખલો. બરોબર છે. શું કહે છે કે ભાઈ આદિત્ય એક રમકડાની દુકાને રમત ખરીદવા ગયો અને તેને એક બાળ રમત પસંદ કરી. તેમાં વર્તુળ અથવા તો ચોરસની આકૃતિ દોરેલા 44 એક સરખા કાર્ડ છે. ઓકે એ પ્રોપર ઇન્ફોર્મેશન મેં તમને અહીંયા લખીને આપેલી છે. ઓકે જો ટોટલ કાર્ડ કેટલા છે? 44. એમાંથી વર્તુળ અને કેવા છે? ચોરસ છે. તો 24 વર્તુળ છે. જેવો લખેલું છે કે 24 વર્તુળ દોરેલા કાર્ડ છે જેમાં 9 વાદળી એટલે વર્તુળમાં વાદળી કેવા છે? 9. તો વૈધા કેટલા? બાકીના લીલા છે. કીધું નથી કેટલા એટલે બાકીના 15 હોય એટલે લીલા કેટલા કાર્ડ છે? 15. બરોબર છે. જેમાં 9 વાદળી અને બાકીના લીલા છે અને 20 ચોરસ દોરેલા કાર્ડ છે એટલે ચોરસ દોરેલા 20 કાર્ડ છે જેમાં 11 વાદળી છે. તો વૈધા કેટલા? 9. તો એ 9 કેવા હશે? લીલા હશે. ઓકે તો બાકીના લીલા છે. તો આ ઇન્ફોર્મેશન ખાસ તમારી રીતના લાસ્ટ પેજ કે ગમે ત્યાં લખી નાખવાની આવા પ્રકારના જો દાખલા આવે તો. બરોબર કે જેથી કન્ફ્યુઝન ના થાય. તમને બધાને એમ હોય કે ના આવડી જાય બટ એવું ના હોય. બરોબર છે. એક્ઝામ ટાઈમે એક તો તમને ઓલરેડી એટલું પ્રેશર ફીલ કરતા હોવ છો તો ખાસ આવી નાની ઇન્ફોર્મેશન બધી લખી નાખવાની. બરોબર. ચલો હવે શું પૂછ્યું છે કે બધા કાર્ડ એક થેલામાં મૂકવામાં આવે છે, ત્યારબાદ તેને ભેળવવામાં આવે છે પ્રોપરલી. તે થેલામાંથી યાદચ્છિક રીતે એક કાર્ડ ખોલવામાં આવે મીન્સ કે ખેંચવામાં આવે તો તે કાર્ડ ચોરસ હોય. હવે ચાલો અહીં પહેલા તો શું આવશે? કુલ શક્ય પરિણામો બરાબર કેટલા થશે? ટોટલ કાર્ડ 44 છે ને એટલે 44. હવે એમાં પહેલો ક્વેશ્ચન કેની સંભાવના પૂછી છે? ચોરસ હોય. બરાબર છે. પ્રોબેબિલિટી ઓફ ચોરસ કાર્ડ. બરાબર. પહેલા તો સૂત્ર લખવાનું થશે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ચાલો હવે ચોરસ કાર્ડ કેટલા થશે? તો કે ભાઈ ચોરસ કાર્ડ 20 થશે. બરોબર છે. બહુ ઈઝી છે. એટલે 20/44. 5 4 20 અને 11 4 44 એટલે આન્સર આવશે 5/11. ઓકે ચલો બીજો શું પૂછ્યું છે? બીજા દાખલામાં એની સંભાવના પૂછી છે લીલા રંગનું હોય. બરોબર છે. લીલો રંગ કે જે પતું છે તે લીલા રંગનું હોય. પેલા તો સૂત્ર લખી નાખો. શું આવશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે ચાલો લીલા કલરનો હોય તો લીલા કલર વાળા 5 ને 9 24 થશે. બરોબર છે. એટલે શું આવશે? 24/9
44. ફરીથી 6 4 24 ને 11 4 44, 4 4 જ કટ થશે એટલે આન્સર આવશે 6/11. ઓકે, ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન થર્ડ. શું કહે છે કે ભાઈ વાદળી વર્તુળ હોય, બરોબર છે, પ્રોબેબિલિટી ઓફ વાદળી વર્તુળ એ પતું હોય તો ચાલો સૂત્ર ફરીથી લખો. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે વાદળી અને વર્તુળ, વર્તુળ અને વાદળી કેટલા થશે? 9. એટલે તમારો આન્સર આવશે 9/44. કટ કઈ થશે નહીં અહીંયા, એટલે આ જ તમારો ફાઇનલ આન્સર આવી જશે. ઓકે, તેના પછી છેલ્લો ક્વેશ્ચન છે તમારો ચોથો. શું પૂછ્યું છે એમાં? એમ પૂછ્યું હશે લીલો ચોરસ હોય, બરાબર છે, લીલો કલર અને ચોરસ પતું. ફરીથી સૂત્ર લખી નાખો. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામ. ચાલો હવે લીલા કલરનું ચોરસ, હવે ચોરસ એમાં લીલો કલર એટલે એ બી 9 જ છે ને, એનો આન્સર બી આવશે 9/44. ઓકે, બહુ ઇઝી સમ છે, પ્રોપરલી કમ્પ્લીટ કરો. તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો લાસ્ટ સમ. શું કહે છે 54મો દાખલો કે ભાઈ બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે, બરોબર છે. પાસા પર મળતા બે અંકો અંગેની નીચેની સંભાવનાઓ શોધો. પેલા હું તમને ક્લેરિફિકેશન આપી દઉં. અહીંયા તમને એવું બી પૂછી શકે કે ભાઈ બંને પાસાઓના કુલ શક્ય પરિણામ કેટલા થશે જ્યારે બે વખત ફેંકવામાં આવે તો પાસાઓને, બરોબર છે. જે ઓલરેડી મેં તમને અહીંયા લખીને આપેલા છે, બરોબર છે. બહુ ઇઝી છે, આ કઈ યાદ રાખવા જેવું નથી, તમને આપમેળે યાદ રહી જશે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 એવી રીતના 6 1 6 2 થી ને 6 6 સુધી, બરોબર છે. કારણ કે તમને ઓલરેડી આવો ઉદાહરણનો દાખલો છે જ અને પૂછાય બી છે. ઓકે, સો આ ખાસ યાદ રાખી લેવું. હવે પહેલો ક્વેશ્ચન, તે બંને અંકો યુગ્મ હોય. હવે ચાલો આની સંભાવના ગોતવાની છે. પહેલા તો આપણે લખીએ કે અહીં કુલ શક્ય પરિણામ કેટલા છે? 36 થશે ને કુલ શક્ય પરિણામ. હવે એમાં પહેલું પ્રોબેબિલિટી ઓફ, શું પૂછ્યું છે? બંને અંકો યુગ્મ હોય. ખાલી યુગ્મ નહીં લખી શકીએ કારણ કે બંને અંકો કીધા છે ને. ઓકે, ચલો એટલે એ આખું લખવું પડશે. ખાલી યુગ્મ કીએ તો ખાલી એક અંક હોઈ શકે, એટલે બંને અંકો યુગ્મ એની સંભાવના કેટલી? ચાલો પેલા તો સૂત્ર આવશે ને, સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે ચાલો બંને અંકો યુગ્મ હોય એટલે પેલા તો 1, આ 3 અને આ 5 આ તો નીકળી જ જાય. ઓકે, પછી એવી જ રીતના અહીંયાથી 1 3 5 નીકળી જશે. હવે વૈધા શું? ચાલો આ બે ની લાઈનમાં આ 1 યુગ્મ હશે, એની નીચે હું ડોટ કરું છું. જોવો આ 2, અહીંયા 3. ઓકે, 3 આમાં હશે, એવી જ રીતના 4માં 3 હશે અને 6માં 3 હશે. એટલે 3 ને 3 6 ને 3 9, બરોબર છે. એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે તમારા? 9. એટલે 9/36. ઓકે, ચાલો 3 3 9 અને 12 3 36. હજી કટ થાય 3 4 9 4 36 ડાયરેક્ટલી તમે કરી નાખો ને, બરોબર છે. 9 4 36 એટલે 9 1 9 એટલે ફાઇનલી આન્સર આવશે 1/4. બરોબર, ચાલો હવે આમાં આની કઈ રિક્વાયરમેન્ટ નથી, આને ઇરેઝ કરી નાખીએ કારણ કે હજી આગળ જરૂર પડશે. રાઈટ, ચલો બીજો ક્વેશ્ચન શું છે? તે અંકો સમાન હોય તો એનાથી પણ ઈઝી છે. પ્રોબેબિલિટી ઓફ સમાન અંકો. ચલો સૂત્ર
સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ચલો, બંને અંક સમાન હોય, આ ડાયરેક્ટલી આમ ડાયાગોનલ બને ને વિકર્ણ 1 1 2 2 3 3 4 4 5 5 6 એના સિવાય કઈ સમાન આવશે જ નહીં. ટોટલ 6 આવશે ને, એટલે 6 ના છેદમાં 36, 6 એકા 6 અને 6 6 36, એટલે આન્સર આવશે 1 ના છેદમાં 6. રાઈટ. ચલો, ત્રીજો ક્વેશ્ચન શું કહે છે? અંકોનો ગુણાકાર 12 હોય. ચલો, ત્રીજો ગુણાકાર પ્રોપરલી લખવું પડશે. અંકોનો ગુણાકાર 12. બરાબર છે. ચાલો, શું થશે? સૂત્ર લખી નાખો. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ચાલો, હવે ગુણાકાર 12 હોય તો જુઓ જીને, પેલા તો 6 2 12 થાય ને, અને 2 6 12 થાય, એટલે એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે. પછી 3 4 12 થાય અને 1 4 3 12 થાય, એટલે કેટલા થયા? 1 2 3 4. આના સિવાય 12 આવે એની કોઈ કન્ડિશન તમને ખબર હોય, ઓકે, અહીંયા 6 1 6 એ પૂરું થઈ જાય. એવી જ રીતના અહીંયા 6 3 18 થઈ જશે, એટલે એ બી નહીં આવે. ઓકે, ચાલો, 5 ના ઘડિયામાં તો 12 આવી ન શકે. ચલો, એટલે કેટલા થશે? 1 2 3 4, એટલે સાનુકૂળ પરિણામ તમારે કેટલા આવશે? 4. 4 ના છેદમાં 36, એટલે 4 1 4 અને 4 9 36, એટલે જવાબ આવશે 1 ના છેદમાં 9. ઓકે, ચાલો, એના પછી છે લાસ્ટ સમ તમારો. શું કહે છે? તે અંકોનો સરવાળો 7 કરતા ઓછો હોય. તે અંકોનો સરવાળો પૂછ્યો છે તમને. અંકો એટલે આ બંને અંકોની વાત કરે છે, બરોબર. પેલા તો આપણે સૂત્રને એવું લખી નાખો. ચલો, ચોથું શું પૂછ્યું છે? પ્રોબેબિલિટી ઓફ અંકોનો સરવાળો 7 કરતા ઓછો. બરોબર. શું આવશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે ચાલો, અંકોનો સરવાળો 7 કરતા ઓછો પૂછ્યો. જો 7 કે તેથી ઓછો એવું નથી કીધું, અંકોનો સરવાળો 7 કરતા ઓછો હોય એવી જ રીતના પૂછેલું છે. ચલો, તો 7 કરતા ઓછો હોય એટલે આખી લાઈન આવશે ને? ના, અહીંયા આ 6 7 6 1 વાળું એક નહીં આવે, ટૂંકમાં આ એક નહીં આવે, બરોબર છે. એટલે આમાં કેટલા થયા? 5 થયા. હવે આમાં આપણે વાત કરીએ તો આ 3 4 આવશે, 1 2 3 4, આમાં 4 આવશે બીજી લાઈનમાં. ત્રીજી લાઈનમાં કારણ કે 5 ને 2 7 નહીં આવે, અહીંયા 4 5 6 7 આ નહીં આવે, એટલે આમાં કેટલા આવશે? 3. આમાં કેટલા આવશે? 2. પછી આમાં 5 ને 1 6, એક જ આવશે ને. આમાં તો 6 ને 1 7, એ તો આવશે નહીં. જોયું? 5 4 3 2 1 એવી રીતના આવશે. તો હવે ટોટલ કેટલા થયા? 5 ને 4 9, 9 ને 10 11 12 13 14 ને 1 15. એટલે સાનુકૂળ પરિણામ તમારા થશે 15. 15 ના છેદમાં 36. ઓકે, ચલો કટ કરો જીને. 5 3 15 12 13 36, એટલે ફાઇનલી તમારો આન્સર આવશે 5 ના છેદમાં 12. ઓકે, ચલો, આઈ હોપ કે તમને બધાને સેક્શન ડી છે તે આખો પ્રોપરલી સમજાણો હશે. તમને બધું સમજાય છે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાસ 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 કહું છું કે અમારા વિડીયોઝ છે તે શેર કરવાનું ના ભૂલતા, કે જેથી અમને પણ પ્રોપરલી મોટિવેશન મળતું રહે. બરાબર છે. ચલો, આખો સેક્શન પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું નવા જ સેક્શન સાથે. ત્યાં સુધીમાં પ્રોપરલી આખો સેક્શન કમ્પ્લીટ કરી નાખો. થેન્ક યુ વેરી મચ.